મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોના ને મિત્રો ભારતમાં 35 થી 40 કરોડ લોકો દાળના દુખાવાથી ને દાંતની સમસ્યાથી પીડાય છે. તો પાન મસાલા ગુટકા દારૂ સિગરેટ આવું બધું પીન પછી એમના દાંતના દાળની ખરાબી કરી નાખી છે. વધારે તો તમે કેમિકલવાળા ટૂથપેસ્ટ વાપરીને તમારા દાંતના દાળની તમે ખરાબી કરી નાખી છે. તો કેમિકલવાળી ટ્યુબ તમે વાપરો છો એના બદલે તમારે દાંત સડી જાય છે અને દાંતની અંદર જાત જાતના તમને રોગો થાય છે, દાડો ફૂલી જાય છે, તમારી મોહર પણ ફૂલી જાય છે અને મોહરમથી લોહી પણ જમવાનું ચાલુ થઈ જાય છે કેમિકલવાળી ટ્યુબો તમારે વાપરીને. તો એ બધું વાપરવાની ઝંઝટ તમે છોડી દો ને ઘરનો જ તમે એક ઇલાજ કરી દો, એક પણ રૂપિયાના ખર્ચા વગર. તો આપણે બજારમાં કોઈ પણ સાધન આપણે લેવા જવાનું નથી ને આપણા કિચનની અંદર આપણને એ બધું સામાન મળી જશે. તો હું તમને આયુર્વેદિક ટ્યુબ બનાવીને તમને શીખવાડું, પણ ત્યાં પહેલાં તમારા દાળ તમારી પોલી હોય ને અંદર તમને ખંજવાળ આવતી હોય ને અંદર કીડા હોય તો તમારે સળી નાખીને તમારે ખંજવાળવાની જરૂર નથી ને તમારે શું કરવાનું છે, 1 થી 2 ગ્લાસ ગરમ પાણી કરી લેવાનું છે ને એની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું છે ને એ પાણી થોડું ગરમ હોય ને તમારે એ પાણીથી તમારા કોગરા કરવાના છે. તો આ મીઠાવાળા પાણીથી તમે કોગરા કરશો તો તમને શું ફાયદો થશે કે જે તમારા દાળની અંદર જે કીડા છે ને એ મરીને નીકળી જશે ને જે ખંજવાળ આવતી એ પણ તમને મટી જશે ને તમારી દાળ એકદમ ચોખ્ખી બની જશે. તમારે બજારમાંથી કેમિકલવાળી ટૂથપેસ્ટ લાવવાની જરૂર નથી ને તમારે હું ઘેર જ ટૂથપેસ્ટ બનાવતા હું તમને શીખવાડું. તો તમારા જે પીળા દાંત હશે એ પણ મોતીની પેટ ચમકી ઉઠશે, દાંતની અંદર સડો હશે કે કીડા હશે એ પણ તમને મટી જશે ને દાંતની અંદર તમને દાળ દુખતી હશે ને એ પણ તમને મટી જશે, મોહર ફૂલી હશે એ પણ તમને મટી જશે ને લોહી તમને જમતું હશે એ પણ તમને મટી જશે. પણ આ ટૂથપેસ્ટ તમે ઘસો એક વાંચી બનાવીને તો તમને મટશે, નકર તમે બજારની કેમિકલવાળી ટૂથપેસ્ટ ઘસો તો તમને મટે નહીં. તો કઈ રીતના આપણે ટૂથપેસ્ટ બનાવવાની એ પણ હું તમને શીખવાડું, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો તેના માટે આપણે હળદર લેવાનું છે ને એની અંદર એન્ટીસેપ્ટિક ગુણ આવે છે. તો આપણા દાંતને જે દાળ હોય એ બધું ચોખ્ખું કરી નાખે, મોતીની પેટ ચમકી ઉઠશે. તો આપણે તેના માટે આપણે હળદર લીધી છે. તો તેના માટે આપણે હળદર લીધી છે ને વધારે આપણે હળદર લેવાની નથી. એક જ ફેર આપણે વધારે હળદર નહીં તમારે લેવાની, એક જ ફેર આપણા પેસ્ટ બનાવવાનું છે, એક જ ફેર આપણા દાંત પર ઘસાય એટલું. ફરી તમારા પેસ્ટ બનાવ હોય તો ફરી વાંચી તમારે લેવાનું. તો આટલી આપણે હળદર લીધી છે ને એની અંદર આપણે એની અંદર આપણે મીઠું નાખવાનું છે ને મીઠું વધારે નથી નાખવાનું, ખાલી મીઠી એક જ ચપટી નાખવાનું. તો તમે વધારે નાખશો તો તમારી મોહર સોલાશે એટલે પછી આપણે થોડુંક જ મીઠું ચપટીક જ નાખવાનું છે. તો મીઠું પણ આપણે નાખી દીધું ને એની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું. તો એની અંદર હવે આપણે નાખવાનું છે સરસોનું તેલ. તો જેટલું નાખવાનું છે કે આ આપણો પેસ્ટ બને એટલું જ નાખવાનું છે, વધારે નાખવાનું નથી. તો આપણો સરસોનું તેલ પણ આટલું નાખી દીધું છે ને હજુ પણ એક વસ્તુ આપણે અંદર નાખવાનું છે, એ પણ શું નાખવાનું એ પણ હું તમને બતાવું. આપણે લીંબુ અંદર નાખવાનું છે. તો લીંબુ કેટલું નાખવાનું છે, 2 ટીપા નાખવાના, આપણે વધારે નાખવાનું નથી ને જો વધારે તમે નાખશો ને તો તમને ચચરશે. તો 2 ટીપા આપણે નાખી દીધા છે ને ઓના આપણે પેસ્ટ બનાવવાનું છે. તો આ રીતના આપણા વઘારીની મદદથી પેસ્ટ બનાવી દેવાનું છે. તો પેસ્ટ પણ બની જશે આ રીતના ને કઈ રીતના પછી આપણો પેસ્ટ આપણા દાંત પર ઘસવાનું હોય એ પણ હું તમને બતાવું. આ પેસ્ટ બરાબર બન્યું નહીં એટલે આપણે થોડુંક સરસોનું તેલ નાખીએ ને સરસોનું તેલ તો આપણે ગમે એટલું નાખીએ ને તો આપણને કંઈ નુકસાન કરે ને, એટલે સરસોનું તેલ તો ખાવામાં આવે એટલે આપણને નુકસાન ના કરે. તો સરસોનું તેલ તમારે વધારે નાખવું હોય તો વધારે નાખવાનું ને આ રીતના આપણે પેસ્ટ બનાવી દેવાનો એકદમ નરમ. આ રીતના આપણે ઓગળી પર રહે ને એ રીતના આપણે પેસ્ટ બનાવી દીધી છે ને હવાને આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું. તો તમે પણ વિડીયોમાં બનાવી રહેજો. આ પેસ્ટ આપણે બનાવી છે અને આપણે જે પીળા દાંત હોય ને દાંત સડેલા હોય ને દાળ દુખતી હોય તો આપણે ઘસવાનું છે ને 5 મિનિટ વાર તમારે ઘસવાનું છે. પછી 5 મિનિટ પછી તમારે ચોખ્ખા પાણી તમારા કોગરા કરી નાખવાના. પછી આગળ શું કરવાનું છે એ પણ હું તમને બતાવું. આ પેસ્ટથી તમે તમારા દાંત ઘસો તો તમારા દાંત સડેલા હશે ને એ પણ તમારા મટી જશે ને દાળની અંદર જે કીડા છે એ મરીને નીકળી જશે ને દાળ તમારે એકદમ ચોખ્ખી થઈ જશે અને મોહરમથી તમને લોહી નીકળતો હશે એ પણ બંધ થઈ જશે ને તમારા મોંમાંથી ખરાબ વાસ આવતી હશે ને એ પણ મટી જશે, આવે ને એ વાસ. તો આ પેસ્ટમાં આપણે કોઈ પણ કેમિકલ નાખ્યું નથી ને કેમિકલ વગરનું આ પેસ્ટ આપણે બનાવી છે ને ઘરનું જ તમારી આંખોની સામે જ મેં બધું વસ્તુ લીધી છે એટલે કોઈ પણ તમને નુકસાન આવવાનું થાય નહીં. આ પેસ્ટ તમારે રોજ નથી ઘસવાનું, ખાલી અઠવાડિયામાં 2 જ વખત આ પેસ્ટ આપણે
બનાવવાનું ને પછી તમારા દાંત પર તમારા ઘસવાનું છે તો તમને કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં. ને ઘરનું જ બધું વસ્તુ આપણે લીધી છે કેમિકલ વગરનું, એટલે કોઈ પણ તમને નુકસાન દાંતની અંદર કે મોંની અંદર કોઈ પણ નુકસાન થાય નહીં. દાંતની અને મોંની અંદરની સમસ્યા કોઈ પણ જાતની તમને હશે ને એ બધી દૂર થઈ જશે. અને અઠવાડિયામાં 2 વખત આ પેસ્ટ બનાવીને તમારા ઉપયોગ કરવાનો છે તો બધી સમસ્યા તમને દૂર થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.